વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતા ટૂંકમાં આપણી અંદર આજે ટોપિક આવ્યો છે આખો, એની અંદર આપણે મોટા ભાગે અમુક ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા, પછી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, આ બધું ડિટેલમાં જ સમજવાનું આવશે. વન ટાઈપ ઓફ કહેવાય એટલું માંગે છે કે કઈ રીતે ઉષ્મા વાસ્તવમાં ટ્રાન્સફર થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેમ્પરેચર ડિફરન્સના કારણે, પણ એને આપણે આપણી અનુકૂળતા મુજબ એને અમુક યુનિટ નક્કી કરી લઈએ છીએ, અમુક રાશિઓ નક્કી કરીએ છીએ. હવે કઈ રીતે છે એને સમજવા માટે અહીંયા એક સામાન્ય એક્ઝામ્પલ આપ્યું કેમ એની જરૂર પડે છે. જેમ કે હું તમારી સામે અહીંયા જે ઉદાહરણ આપ્યા છે, ઉદાહરણ ફક્ત આપણે સમજવા પૂરતા છે, અંદરના ઉદાહરણ કોઈ પ્રિપરેશન ના નથી. હું તમને ડિટેલ બતાવું એ પ્રમાણે થોડું ધ્યાન રાખજો. કે ધારો કે આપણી પાસે એક પાત્ર છે, આ પાત્રમાં પાણી ભર્યું છે. હવે આ પાણી દરમિયાન એક તો પહેલી કન્ડિશન અહીંયા તમારી સામે લખું છું કે આનું ટેમ્પરેચર છે એ 20°C વધારવું છે. કેટલું વધારવું છે? 20°C. તો સમજી લો કે એના માટેનો સમય T1 હશે. T1 હશે. પછી ધારો કે બીજી કન્ડિશન લખું છું કે એમાં ટેમ્પરેચર 40°C જેટલું વધારવું છે, એનો સમય T2 હશે. તો આવી સિચ્યુએશન આપણે ઓબ્ઝર્વ કરવાની છે. તો જો અહીંયા સામે અહીંયા પાત્રમાં પાણી ભરેલું છે અને પાણી ભરીને પહેલા જોયું કે આપણે બર્નર મૂકીએ એનું 20°C વધારીએ ત્યારે સમય T1 છે. પછી 40°C ટોટલ વધારીએ બીજી વખત, એનો સમય T2 છે. તો એટલું ઓબ્ઝર્વેશન આવ્યું કે બીજી વખતનો સમય છે લગભગ પહેલા કરતા કેવો હતો? બમણો જેવો હતો. બીજા વખતનો સમય લગભગ પહેલા કરતા બમણા જેવો હતો. હવે એવી જ કન્ડિશનમાં બીજું સ્ટેપ ચેક કર્યું કે ધારો કે એક ટેમ્પરેચર વધારવાનું સરખું રાખી દીધું. જો સમજો બીજા સ્ટેપમાં શું જોયું? m દળનું પાણી લીધું અને એમાં T ટેમ્પરેચર T1 અથવા તો ટોટલ હું ધારી લઉં છું કે ડેલ્ટા T જેટલું ટેમ્પરેચર વધારી દીધું. એના માટેનો સમય T1 હતો. પછી ધારો કે 2m દળનું પાણી લીધું અને એમાં ડેલ્ટા T ટેમ્પરેચર વધાર્યું, એનો સમય T2 હતો. તો આમાં આપણે ઓબ્ઝર્વ કર્યું કે જો અહીંયા ફરી બતાવું કે કયું છે શું? m દળનું પાણી લીધું, ડેલ્ટા T ટેમ્પરેચર વધારી દીધું, એનો સમય T1 આવ્યો. 2m દળનું પાણી લીધું, ડેલ્ટા T સમય વધાર્યો, T2 ટેમ્પરેચર. પણ આ T2 છે ને T1 કરતા બમણું હતું. એનો મતલબ દળ વધતા સમય કેવો થતો હતો? બમણો થતો હતો. આ બે ઓબ્ઝર્વેશન એમને જોયા એટલે પછી એમને સીધો અંદાજ આવ્યો કે ઉર્જા ટ્રાન્સફર તો થાય છે, ઉષ્મા ઉર્જા, પણ એને કોઈ પ્રોપર રાશિથી આપણે સેટ કરીએ કે જેથી કરીને દર વખતે આ બધા દળના ને બધી જેટલી વેલ્યુ હોય એટલી મૂકી દઈએ તો એક સીધો આન્સર આવી જાય. કેમ કે સમજો હું તમને સીધા અર્થમાં કહું, આપણે ગુરુત્વાકર્ષી બળ છે F બરાબર mg કેમ લખીએ છીએ? F બરાબર mg કેમ લખીએ છીએ? કારણ કે આપણે ઓબ્ઝર્વ કર્યું કે પૃથ્વીની, અહીંયા હું તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે પૃથ્વીની આસપાસના વિસ્તારમાં લગભગ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વધારે ચેન્જ થતું નથી. એટલે અહીંયા ધારી લીધું કે અહીંયા આસપાસ g નું મૂલ્ય 9.8 છે. પછી તો અહીંયા તમે m1 દળનો પદાર્થ મૂકો તો એના ઉપર લાગતું બળ કેટલું? m1g. પછી બીજો m2 મૂકી દો m2g. ધેટ મીન્સ એકવાર g નક્કી થઈ ગયું પછી એમાં વધારે માથાકૂટ નહીં રહે. એમ અહીંયા પણ તમે કોઈ એવી ભૌતિક રાશિ નક્કી કરી લઈએ કે જેથી તમારે દળ બદલી કાઢો તમને ઉષ્મા મળી જાય, ટેમ્પરેચર રાખો, દળ રાખો, તમને ઉષ્મા મળી જશે. એવી સિચ્યુએશન ડેવલપ કરવી પડશે. તો એટલા માટે ચોક્કસ ભૌતિક રાશિ નક્કી કરવી પડે. આઈડિયા આવે છે? અહીંયા એક સામાન્ય બે ઉદાહરણ હતા કે ધારો કે એમાં જોયું કે 20°C માટે સમય T1 હતો, એ 40 વધારવા માટે સમય T2 હતો. તો T2 એ T1 કરતા બમણો આવ્યો. અહીંયા જોયું m દળના પદાર્થ હતો, એને ડેલ્ટા T ટેમ્પરેચર વધાર્યું, T1 સમય આવ્યો. 2m દળનો પદાર્થ હતો, એને T2 ટેમ્પરેચર વધાર્યું, તો એ ડેલ્ટા T ટેમ્પરેચર વધાર્યું, T2 સમય આવ્યો. તો આ T2 એ T1 કરતા બમણો રહે. ઓકે, આ બધી કન્ડિશન જોઈ. પછી એમને જોયું પદાર્થ જ બદલી કાઢો. પદાર્થ બદલવા માટે શું કર્યું કે ભાઈ એક જગ્યાએ પાણી લીધું, બીજા પાત્રમાં તેલ લીધું અને એમાં બંનેમાં ડેલ્ટા T ટેમ્પરેચર વધાર્યું. તો આનો સમય T1 આવ્યો, આનો સમય T2 હશે. બોલો કયો વધારે હોય? પાણીનો વધારે હોય. પાણી ઉકળવા માટે તેલ વધારે લે, પાણી લે, પાણી વધારે લે. તેલ તો જલ્દી ઉકળી જાય છે ને, એટલા માટે તેલનો સમય ઓછો લે છે, પાણી વધારે લે. તો એ બધી સિચ્યુએશન અલગ અલગ માટે અલગ અલગ રીતે નક્કી થાય છે. એટલા માટે એક ભૌતિક રાશિઓ નક્કી કરી લઈએ જેમાં આપણું કામ ખતમ થઈ જશે. બરોબર? તો આ તો ફક્ત આપણે સમજવા પૂરતું હતું. આમાં કોઈ તમે વધારે તૈયાર કરો ના કરો અલગ વસ્તુ છે. હવે વ્યાખ્યાઓ આપણા પાસે આવે છે તો હું વ્યાખ્યાઓ અહીંયા સમજાવતો જોઉં છું. એમાં પહેલી આવે છે વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા આવે છે. પહેલો ટોપિક આવે છે ઉષ્માધારિતા આવશે. ઉષ્માધારિતા પહેલા તો એક વસ્તુ સમજો, ઉષ્મા ક્યારે ટ્રાન્સફર થાય છે તમને એ ખબર હોવી જોઈએ.
ઉષ્મા ક્યારે ટ્રાન્સફર થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ. ગુડ. તાપમાનનો તફાવત હોય તો, બરોબર, તાપમાનનો તફાવત થાય તો ઉષ્મા ટ્રાન્સફર થઈ જશે. તો આપણી પાસે એટલો તો અંદાજ આવ્યો કે જ્યારે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થાય છે તો એ કન્ડિશનમાં વધારથી ઓછા તરફ ઉષ્મા ટ્રાન્સફર થાય છે. હવે અહીંયા આપણે એક ઓબ્ઝર્વ કરીએ, ઉષ્માધારિતા કોને કહેવાય? તો ઉષ્માધારિતાને આપણે કેપિટલ S વડે લખ્યું છે અથવા H વડે બતાવી શકીએ છીએ. આમને કયો સિમ્બોલ આપ્યો છે એ મુજબ હું તમને બતાવી દઉં છું. કેપિટલ S વડે જ લખેલું છે, બરોબર. તો ઉષ્માધારિતાને અહીંયા સૂત્રની અંદર જોવા જઈએ તો S બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T. એનો મતલબ સમજો, કેપિટલ T આવશે, ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા T. હવે એનો મતલબ થયો કે ભાઈ આપણી પાસે કોઈ પદાર્થ હતો, એને ગરમ કરવા માટે આપણે ડેલ્ટા T જેટલી ઉષ્મા આપી છે, ડેલ્ટા Q જેટલી ઉષ્મા આપી છે. ટેમ્પરેચર કેટલું વધ્યું? ડેલ્ટા T. તો આપણે ડેલ્ટા Q બાય ડેલ્ટા T ને શું કહી દીધું? ઉષ્માધારિતા કહી છે. આની વ્યાખ્યા કઈ અપાય ખબર? પછી હું આની ડિટેલ બતાવું છું તમને. વ્યાખ્યા કઈ કહેવાય? એકમ તાપમાનમાં વધારો કરવા માટે, એકમ તાપમાનનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા. તમને વ્યાખ્યામાં સમજવું હોય તો એક કામ કરો, ડેલ્ટા T1 લઈ લો. S બરાબર ડેલ્ટા Q થાય. તો એનો મતલબ શું થશે? વ્યાખ્યા છે, જો આપેલા પદાર્થને એકમ તાપમાનમાં વધારો કરવા માટે વધારો કરવા આપવી પડતી ઉષ્મા છે, એને આપણે ઉષ્માધારિતા કીધું. હવે એક વસ્તુ મને કહો, આ ઉષ્માધારિતા કોના પર આધાર રાખે? દળ પર આધાર રાખે, તો તાપમાન પર આધાર રાખે, કે પછી કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત. તો હું તમને એક સમજાવું છું. જો એક 2 મિનિટ થોડું તમે વિચાર લો. એક સામાન્ય સેન્ટેન્સ કહું તમને કે ભાઈ ધારો કે આપણી પાસે m દળનું પાણી છે, બરોબર, બીજું 2m દળનું પાણી છે, પાણી જ છે. એને ડેલ્ટા T ટેમ્પરેચર વધારવું હોય તો ઉષ્માધારિતા અલગ અલગ હશે, એક જ હોય? m દળનું પાણી હોય અને 2m દળનું પાણી હોય, ટેમ્પરેચર સરખું વધારવું છે, ઉષ્માધારિતા અલગ અલગ હોય. કેમ અલગ અલગ હોય એ બી તમને કહું. જો રીઝન એક છે કે અહીંયા તો આપણે ડેલ્ટા T જ સરખો રાખ્યો ને ભાઈ, દળ તો કેવું છે? અલગ અલગ છે. તો તમે એમ ના વિચાર્યું કે m દળના પાણીને આપવી પડતી ઉષ્મા અને ડબલ દળનું થાય તો એટલું ટેમ્પરેચર વધારવું હોય તો વધારે ઉષ્મા આપવી પડે. હેલો, એટલે આ રિલેશન ફક્ત ટેમ્પરેચર માટે જ આવે છે. ટેમ્પરેચર સરખું હોય ને તો આ કામ ચાલી જાય. જેમ કે હું તમને આ ક્યાં કામ ચાલે એ બી બતાવું. જો આપણને એમ કહી દીધું m દળનું પાણી છે, એકવાર એનું ટેમ્પરેચર ડેલ્ટા T વધારવું છે, ડેલ્ટા T1 વધારવું છે, પછી ડેલ્ટા T2 વધારવું છે. તો તમને કોઈ પૂછે કે ડેલ્ટા T1 વધારવું હોય તો કયું સૂત્ર વાપરવું? તો સીધું જ ઇક્વેશન, S ઇન્ટુ ડેલ્ટા T. કેટલી ઉષ્મા આવે? ડેલ્ટા Q બરાબર શું લખાય? S ઇન્ટુ ડેલ્ટા T. બરોબર. અને આમાં શું લખી શકું? બોલો, S ઇન્ટુ ડેલ્ટા T2. આ ત્યારે જ વપરાય જ્યારે ટેમ્પરેચર શું કે ડિફરન્સ, શું કે નોર્મલ કન્ડિશનમાં ટેમ્પરેચર ડિફરન્સ જ આપ્યો હોય ત્યારે તમારે શોધવું હોય તો ઉષ્મા ઈઝી મળી જાય. S ઇન્ટુ ડેલ્ટા T1 કરી દો, બીજામાં S ઇન્ટુ ડેલ્ટા T2 કરી દો. એટલે અહીંયા હું તમને એક હિન્ટ કહું છું. આ તમને સમજ આવી છે? કન્ફ્યુઝ છો હજી? બરોબર. આ ક્યારે વપરાય ખબર છે? તમે ધ્યાન પર રાખજો. આ ત્યારે જ વપરાશે જ્યારે ટેમ્પરેચર ડિફરન્સ આપ્યો હોય અને તમારું ફટાફટ ઉષ્મા શોધવી હોય. જેમ કે પેલું દળ આપ્યું હોય, ગુરુત્વ પ્રવેગ આપ્યો, બળ શોધી કાઢીને F બરાબર mg પરથી, એમ ટેમ્પરેચર ડિફરન્સ આપ્યો હોય અને પછી વિશિષ્ટ ઉષ્મા આપી હોય તો તમે ઈઝી ડેલ્ટા Q ફાઇન્ડ કરી લેશો. અહીંયા હું સેન્ટેન્સ લખી દઉં છું, વધારે આ બધું માથાકૂટમાં નહીં લઈ જતો તમને, પણ અહીંયા યાદ રાખવા જેવું સેન્ટેન્સ છે. કોના પર આધાર રાખશે? S એ દ્રવ્યની જાત, પદાર્થનું દળ પર આધાર રાખે. બરોબર. દળ બદલાશે, S બદલાઈ જશે, જાત બદલાઈ જશે દ્રવ્યની, S બદલાશે. એકમ કયો? બોલો, આ સૂત્ર થયું. એકમ કયો? એકમ ડેલ્ટા Q એટલે જૂલ, ડેલ્ટા T એટલે કેલ્વિન, તો જૂલ પર કેલ્વિન, જૂલ પર, સેકન્ડ નથી, આ સમય નહીં, શું છે? તાપમાનનો ફેરફાર છે, તો એટલે કેલ્વિન આવશે.
જો વ્યાખ્યા એકવાર ક્લિયર કરું છું. ઉષ્માધારિતા કોને કીધી? આપેલા પદાર્થને એકમ તાપમાનમાં વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા છે. S બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હવે બીજું કે S કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત, પદાર્થનું દળ અને એ બે ઉપર આધાર રાખશે. ટેમ્પરેચર પર નહીં રાખો, કારણ ટેમ્પરેચર તો ભાગી નાખ્યું આપણે. એ સિચ્યુએશનમાં ટેમ્પરેચર બદલાશે એમ ડેલ્ટા ક્યુ બદલાઈ જશે. હવે એ સિચ્યુએશનમાં એ કોના એકમ મતલબ કે એનો એકમ કયો? તો જૂલ પર કેલ્વિન થયો. હવે હું તમારી સાથે એક બીજો એનાથી થોડીક અલગ વ્યાખ્યા ચેક કરીએ છીએ. હવે અલગ વ્યાખ્યામાં મેં S વડે બતાવ્યું છે કે C વડે છે, એક વાત જોઈ લઈએ. સ્મોલ s વડે બતાવી દીધું છે. ઠીક છે, તો અહીંયા તમારી સામે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરું છું. વિશિષ્ટ ઉષ્માધારિતા. તો આ કયું હતું ભાઈ? આગળનું ઉષ્માધારિતા હતું. હવે કયું આવ્યું? વિશિષ્ટ ઉષ્માધારિતા. તો વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર હું પહેલા લખું. સ્મોલ s લખાય છે. સ્મોલ s એટલે શું લખાય? ડેલ્ટા ક્યુ બાય m ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ બાય m ડેલ્ટા ટી. હવે તમે મને એમ કહેશો આ જે કન્ડિશન આવી સ્મોલ s બરાબર, તો સ્મોલ s બરાબર લખીએ બીજા શબ્દોમાં કેપિટલ S. હું અહીંયા થોડો મોટો કરું છું. કેપિટલ S ભાગ્યા m કરીએ કે ભાગ્યા m થાય. હવે આની વ્યાખ્યા કઈ રીતે અપાય? વિશિષ્ટ ઉષ્માધારિતા. જો m1 લઈ લો, m1 લો, ડેલ્ટા T1 લઈ લો, તો S બરાબર ડેલ્ટા Q આવ્યો. વ્યાખ્યા. હા, આપેલા પદાર્થનું એકમ દળ, એકમ તાપમાનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. જો અહીંયા લખું છું આપેલા પદાર્થનું એકમ દળ અને એક મિનિટ, મારી થોડી લખવામાં ભૂલ થઈ છે. એકમ દળના પદાર્થનું આવશે. એકમ દળના પદાર્થનું તાપમાનમાં એકમ વધારો કરવા આપવી પડતી ઉષ્મા. સાહેબ એની ડિટેલ થઈ ગઈ. હવે બોલો, હું તમને એમ કહું ભાઈ મારી પાસે m દળનો પદાર્થ છે, બીજો 2m દળનો પદાર્થ છે. એક જ પદાર્થ છે, m દળનું પાણી અને 2m દળનું પાણી. એની વિશિષ્ટ ઉષ્માધારિતા સરખી હોય કે અલગ અલગ? હું શું કહું છું એ શાંતિથી સમજો. જો હું તમારા સામે આ બે વસ્તુ ક્લિયર કરું છું. ઉષ્માધારિતા હતી ને એમાં જોયું કે m દળનું પાણી લેતા હતા, 2m દળનું પાણી લેતા હતા, ઉષ્માધારિતા બદલાઈ જતી. કારણ કે ઉષ્માધારિતા દળ પર આધાર રાખતી હતી. બરોબર છે? હવે અહીંયા તમે જુઓ તો હું અહીંયા કહું છું હું 2m દળનું પાણી લઉં, m દળનું પાણી લઉં, વિશિષ્ટ ઉષ્માધારિતા નહીં બદલાય. કેમ નહીં બદલાય? કારણ કે એ દળ પર આધાર રાખશે નહીં. કારણ કે દળ વડે તો એને ભાગી નાખ્યું છે, એટલે દળ નીકળી ગયું છે. સમય વડે ભાગી નાખ્યું છે, સોરી ટેમ્પરેચર વડે ભાગી, ટેમ્પરેચર નીકળી ગયું છે. તો એ સ્ટેટમાં કહું કે આ કોના પર આધાર રાખે? ફક્ત દ્રવ્યની જાત પર. બરોબર? દળ અને તાપમાન પર આધાર નહીં રાખે. દળ કે તાપમાનનો ફેરફાર પર આધારિત નથી. બરોબર? આપણને યાદ હોવું જોઈએ, આધારિત નથી. ફક્ત કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત પર. એકમ બનાવો, ચલો ગોખ્યા વગર. જૂલ પર કેજી કેલ્વિન, જૂલ પર કેજી કેલ્વિન, કેજી કેલ્વિન. બસ, પછી પારિમાણિક સૂત્ર તો બને એક કે ને, ગોખવાનું થોડું છે. જૂલ એટલે m1 L2 T - 2, કેજી એટલે m1, કેલ્વિન K1. બસ પૂરું થઈ ગયું. સેટ કરવો, જવાબ આવી જશે. બરોબર? આ બે વ્યાખ્યાઓ થઈ તમારી સામે. એક કઈ થઈ ભાઈ? ઉષ્માધારિતા, અને બીજી વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે આપણી સામે આ વિશિષ્ટ ઉષ્માધારિતા બહુ કામ કરશે. કારણ કે આપણે આગળ જતા જે ઉષ્માનું સૂત્ર લખીશું ને, તો ડેલ્ટા ક્યુ બરાબર કયું લખીશું? ms ડેલ્ટા ટી. તમે કદાચ કેમિસ્ટ્રીમાં યુઝ બી કરતા હશો. બરોબર છે? તો ડેલ્ટા ક્યુ બરાબર કયું આવે? ms ડેલ્ટા ટી, જે આના ઉપરથી બનાવ્યું છે. કોના ઉપરથી?
તો ડેલ્ટા ક્યુ બરાબર આ એસ બરાબર ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી, તો ડેલ્ટા ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી. હવે આનો યુઝ કરી અને કોઈ પણ પદાર્થની ઉષ્મા શોધી શકો. ધારો કે આપણી પાસે એમ દરનો પદાર્થ આપ્યો છે, એનું ડેલ્ટા ટી ટેમ્પરેચર વધારવું છે, તો એની એસ જાણતા હોય તો ઉષ્મા મળી જશે. કેટલી ઉષ્મા લઈ લેશે? તમને સામાન્ય હિન્ટ કે ભાઈ આપણે પાણી છે, એનું એમ દળ છે, એમાં ડેલ્ટા ટી ટેમ્પરેચર વધારવું છે, એની વિશિષ્ટ ઉષ્મા તમને કહી દીધી એસ છે, તો ડેલ્ટા ક્યુ મળી જાય. કેટલી ઉષ્મા ટ્રાન્સફર થશે? બસ આ ફટાફટ શોધવા માટેનું કામ છે. એટલે આ ઉષ્મા ધારિતા આપણા માટે બહુ અગત્યની થઈ જશે, આગળ જતા એનો મેક્સિમમ ઉપયોગ આવે છે. એટલે તમે લોકો આનું ઇક્વેશન પરથી સમજીને યાદ રાખજો અને આગળ કામ ચાલશે. હવે હું વાત કરું છું જો વાયુઓ માટે. આ કોની માટે વાત કરી મેં? ઘન પ્રવાહી માટે. સમજી લો, અહીંયા હું લખી દઉં છું. કોના માટે વાત કરું છું? મોટા ભાગે ઘન અને પ્રવાહી માટે. વાયુ માટે કરી શકું, પણ વાયુ માટે આપણે અલગથી લઈશું. હવે વાયુની વાત કરીએ છીએ તો વાયુમાં મોલ આવશે. મોલને મ્યુ વડે બતાવીએ છીએ. વાયુનો મોલ આવશે, કારણ કે વાયુનો જથ્થો કિલોમાં ના મપાય. આમાં એમ શેમાં માપીએ કે ભાઈ કિલોમાં આવશે. પાણી કેજીમાં કહી શકો તમે. કોઈ બીજો પદાર્થ લોખંડ હોય તો કેજીમાં કહી શકશો, પણ ધારો કે વાયુને આપણે કિલોમાં ના કહેવાય, એને મોલમાં કહીશું, એટલે મોલ વડે આવશે. તો એ જે ઉષ્મા આવે છે એની એકમ આવશે મોલર વિશિષ્ટ ઉષ્મા. ઉષ્મા ધારિતા કહો તો ચાલે, મોલર વિશિષ્ટ ઉષ્મા આવશે. હવે એની વ્યાખ્યા પેલાની જેમ જ બનાવવાની છે. કોઈ કહી શકે મને? હું સૂત્ર લખું છું જો મોલર વિશિષ્ટ ઉષ્માનું સી વડે બતાવીશું. તો સી બરાબર ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી હતું ને, એમના બદલે મ્યુ કરી દો. ડેલ્ટા ક્યુ ભાગ્યા મ્યુ ડેલ્ટા ટી. હવે જેમ આની વ્યાખ્યા શું આપી હતી જો, એકમ દળના પદાર્થો એને બદલે એકમ મોલ કહી દો. તાપમાનમાં એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા આવડે? મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે સી બરાબર શું લખ્યું? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો આનો વ્યાખ્યા કઈ અપાય? એકમ મોલના, એક મોલના પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા, એને મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. બોલો એનો એકમ બનાવો. એકમ બનાવો. જૂલ પર મોલ કેલ્વિન. મોલ ઇન્ટુ કેલ્વિન. જૂલ પર મોલ કેલ્વિન. સમજતા જજો, ક્લિયર થશે. આ બધી વસ્તુ યાદ રાખવાની છે ને આપણને સીધી સમજ પી આવી જોઈએ. હવે આના બે ભાગ આવે છે. એક પહેલો આવશે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. આ બધું વાયુમાં જ આવશે. વિશિષ્ટ ઉષ્મા એને સીપી કહીશું, અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા એને સીવી કહેવાય. જો સીપી નું ઇક્વેશન છે એ જ આવશે. ડેલ્ટા ક્યુ રિલેશન તો આ જ રહેવાનું, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, આ મ્યુ ડેલ્ટા ટી. હવે વ્યાખ્યા હું એ જ આપું છું. વ્યાખ્યામાં સેન્ટેન્સ પહેલું લખી દઉં છું. અચળ દબાણે એક મોલના પદાર્થને વાયુનું તાપમાન એકમ વધારો કરવા આપવી પડતી ઉષ્મા, એમાં એ જ આવશે. અને એમાં સૂત્ર લખવું હોય તો ડેલ્ટા ક્યુ બરાબર કયું લખીએ કે મ્યુ સીપી ડેલ્ટા ટી. આના ઉપરથી જ ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી, આપણે મ્યુ સીપી ડેલ્ટા ટી કરી. ચલો હવે પછી અચળ દબાણે ખતમ કર્યું તો અચળ કદની વ્યાખ્યા આપી શકો. કદ એ વિશિષ્ટ ઉષ્મા લખવું કે આવડે? બરોબર છે, છતાંય લખી દઉં છું. બોલો, વાયુની જેમ આની જેમ જ અચળ કદે એક મોલ વાયુનું તાપમાન એકમ વધારો કરવા આપવી પડતી ઉષ્મા. પૂરું થઈ ગયું. અને સીવી કહેવાય. તો બોલો ડેલ્ટા ક્યુ બરાબર કયું સૂત્ર હતું? મ્યુ સીવી ડેલ્ટા ટી. હવે બોલો અચળ તાપમાને લખું. અચળ તાપમાન થાય તો ડેલ્ટા ટી 0 થઈ જાય, તો ઉષ્મા ટ્રાન્સફર જ ના થાય. બરોબર, એટલે અચળ તાપમાન નહીં આવે.
ક્લિયર ને? આ બે જ આવશે. હવે જો તમારી સામે આટલી 4 વ્યાખ્યાઓ છે, હું માનું ત્યાં સુધી એકવાર ફંડામેન્ટલી રિવિઝન લઈ લઈએ અને ફટાફટ પૂરું કરીએ. આમાં કઈ પહેલી છે? ઉષ્માધારિતા. ગોખ્યા વગર પેલા તો સૂત્ર યાદ કરો, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી વ્યાખ્યા બનાવીએ. આપેલા પદાર્થનું એકમ તાપમાન વધારો કરવા જરૂરી ઉષ્માને ઉષ્માધારિતા કહેવાય. એકમ જૂલ પર કેલ્વિન. કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત ને પદાર્થનું દળ પર આધાર રાખે, તાપમાન પર ના રાખે. બીજી વસ્તુ વિશિષ્ટ ઉષ્માધારિતા. પેલી ઉષ્માધારિતા હતી, આ વિશિષ્ટ ઉષ્માધારિતા. તો એકમ દળના પદાર્થનું એકમ તાપમાન વધારો કરવા જરૂરી ઉષ્મા. સૂત્ર સ્મોલ s બરાબર કેપિટલ S ભાગ્યા અથવા ડેલ્ટા ક્યુ બાય m ડેલ્ટા ટી. એકમ જૂલ પર કેજી કેલ્વિન. કોના પર આધાર રાખે? આ બે વડે તો ભાગી નાખે એટલે આ બે પર ના રાખે, પણ ફક્ત દ્રવ્યની જાત પર આધાર રાખે. ઓકે, ઠીક છે. બીજું હવે આવ્યું વાયુ માટે, તો મોલર વિશિષ્ટ ઉષ્મા આવશે. એનું સૂત્ર કયું થઈ જશે? ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. એનો એકમ જૂલ પર મોલ કેલ્વિન. હવે એના બે ભાગ આવ્યા, અચળ દબાણે અને અચળ કદે. અચળ દબાણ એને સીપી કીધું, અચળ કદ હોય એને સીવી કીધું. તો અચળ દબાણની વ્યાખ્યા, અચળ દબાણે 1 મોલ વાયુનું તાપમાન 1 સેલ્સિયસ અથવા એકમ વધારો કરવા આપવી પડતી ઉષ્મા. અચળ કદે 1 મોલ વાયુનું તાપમાન એકમ વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા. તો ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. બોલો, સમજ આવી જાય? ઓકે. હવે જો તમને ટેક્સ્ટબુકમાં આ બધી વસ્તુઓ હું માનું ત્યાં સુધી કોમ્પ્લેક્સ લખેલી છે, વધારે પડતો ટાઈમ પાસ કરીને અમુક લખેલી છે. તો આ પીડીએફ મોકલું ને એટલું તમે નોટ કરી લેજો. ખ્યાલ આવે છે? મેં એટલા માટે લખ્યું છે. તમને આમાં ટેક્સ્ટબુકમાં બધું છૂટું છવાયું મળશે, વચ્ચે એમના કોઈ સેન્ટેન્સ બી લખ્યા હશે. આપણે બધું વધારે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. તમને મેં કહ્યું છે એ પ્રમાણે તમે તૈયાર કરી લેજો. આ જેમ પીડીએફ મોકલી, રિવાઇઝ કરવું છે કે આવડે? ઓકે, ચલો. હવે એના પછી આપણે કેલરીમેટ્રીનો ટોપિક જોઈએ છે. આ કેલરીમીટરનો એક ટોપિક આવશે જે તમને કદાચ મે બી પૂછાય ક્વેશ્ચન એક્ઝામ્સમાં, તો પ્રોપર આઈડિયા આવી જાય તો એકવાર લખવામાં ઈઝી થશે. વાસ્તવમાં છે શું એ સમજો. હું તમને એટલું કહું, ભાઈ અલગ કરેલું તંત્ર કોને કહેવાય? કેમિસ્ટ્રીમાં અંદાજ તો હશે. આઇસોલેટ સિસ્ટમ, થર્મોડાયનેમિક્સ ભણ્યા છો તો એમાં થોડું આવે છે ને અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર એવું કહેવાય કે જેની અંદર આપણે ઉષ્માનું ટ્રાન્સફર ના કરી શકીએ. બહારથી ઉષ્મા નહીં આવે, અંદરથી ઉષ્મા બહાર નહીં નીકળે, એવું તંત્ર અલગ કરેલું તંત્ર કહેવાય. ધારો કે ઉદાહરણ છે, આપણે થર્મોપ્લાસ્ટમાં તમે પાણી પીવો છો ને ઠંડુ રાખવા માટે, બરોબર? એને કયું ગણી શકીએ આપણે? અલગ કરેલું તંત્ર ગણીએ, કારણ કે એનું અંદરની ઠંડક જે છે અથવા જે બહારથી ઉષ્મા ગેઇન નહીં કરતું અથવા બહારની ઉષ્મા અંદરની ઉષ્મા બહાર જવા નહીં દેતું, દેટ મીન્સ એ અલગ કરેલું તંત્ર કહી શકીએ. મોટા ભાગે એવું નથી કે બહુ લાંબો સમય રાખીએ તો એ જતું રહે છે, પણ આપણે એને કહી શકીએ કે અલગ કરેલું તંત્ર ટાઈપનું આવું હોય. તો અહીંયા અલગ કરેલા તંત્ર હોય એમાં બહારની ઉષ્મા અંદર ના આવે, અંદરની ઉષ્મા બહાર નહીં જાય. તો અહીંયા આપણને એક સિમ્પલ સેન્ટેન્સમાં કહ્યું છે, જો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું આદાન પ્રદાન ના થાય તો એને કયું તંત્ર કહ્યું છે? અલગ કરેલું તંત્ર. બરોબર? તો અહીંયા એક સેન્ટેન્સમાં જો તમારી સામે લખ્યું છે કે ભાઈ અલગ કરેલું તંત્ર કોને કહેવાય, તો વ્યાખ્યા યાદ રાખજો, તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું આદાન પ્રદાન ના થાય તો એને અલગ કરેલું તંત્ર કહેવાય. મોટા ભાગે ઉષ્માનું આદાન પ્રદાન કોના કારણે થાય? ટેમ્પરેચર ડિફરન્સના કારણે. બરોબર? અને બીજી વસ્તુ, જેટલી ઉષ્મા ગરમ પદાર્થ ગુમાવશે, ઠંડો પદાર્થ એટલી જ ઉષ્મા શું કરશે? મેળવશે. ગરમ જેટલી ગુમાવે ઠંડો એટલી મેળવે. તો અહીંયા હિન્ટમાં તો એ જ કહ્યું છે. અલગ કરેલા તંત્રની અંદર જુદા જુદા તાપમાને હોય, મતલબ કે તંત્રની અંદર વાત કરીશું. તંત્રની અંદર એટલે તમને હિન્ટ આપું કે ધારો કે આપણી પાસે આ અલગ કરેલું તંત્ર છે, આઇસોલેટ સિસ્ટમ આને ગણી કાઢી છે. હવે આની અંદર મેં બે પદાર્થ રાખ્યા છે. એક પદાર્થ આવો છે T1 ટેમ્પરેચર વાળો છે, બીજો પદાર્થ એના જ કોન્ટેક્ટમાં રાખી દઈએ T2 ટેમ્પરેચર વાળો. તો બે થશે, ઉષ્મા ટ્રાન્સફર કરે કે ના કરે? બરોબર? અને ઉષ્મા ટ્રાન્સફર કરશે તો એક જેટલી ગુમાવશે એટલી બીજો શું કરશે? મેળવી લેશે. બરોબર? ક્યાંય બહાર જવાનું નહીં ઉષ્મા. એટલા માટે અહીંયા અલગ કરેલું તંત્ર સમજાવ્યું છે. તો એટલા માટે અહીંયા કીધું, જ્યારે અલગ કરેલા તંત્રમાં બે જુદા જુદા તાપમાન વાળા પદાર્થ કોન્ટેક્ટમાં આવે તો નીચા તાપમાન વાળા ભાગમાં ઉષ્માનું વહન થાય. ક્યાંથી? ઊંચા તાપમાન વાળા ભાગથી. ઊંચા તાપમાન વાળો જેટલું ગુમાવશે નીચા તાપમાન વાળો એટલું લઈ લેશે. આ તો બરાબર થી સીધું સેન્ટેન્સ છે, આમાં કોઈ મોટી વસ્તુ તો છે નહીં સમજવા જેવી. નીચે કેલરીમેટ્રીની વાત કરી છે.
કેલરીમેટ્રીનો મતલબ શું થાય એ સમજી લો પહેલા. કેલરીમેટ્રીનો બીજો કોઈ મતલબ નથી, ઉષ્માનું માપન થાય. હવે ઉષ્માનું માપન તમારે કઈ રીતે કરવું છે એ સમજવાનું છે. તો અહીંયા એના માટે જો એક વસ્તુ સમજી લો કે આવા અલગ અલગ તંત્ર, મેં જેમ અહીંયા સમજાવ્યું ને, અલગ અલગ ટેમ્પરેચર વાળા બે પદાર્થ મૂકી દીધા હોય, એક ઉષ્મા ગુમાવશે, બીજું ઉષ્મા મેળવશે, ક્યાં સુધી આ ટ્રાન્સફર થયા કરે? બેના ટેમ્પરેચર સરખા ના થાય ત્યાં સુધી આવું બધું થયા કરશે. ટેમ્પરેચર સરખા થઈ જાય એટલે આ બધું બંધ થઈ જશે. તો હવે એક વસ્તુમાં કેલરીમેટ્રીમાં એ જ ડિટેલ આવશે. અહીંયા જો કેલરીમેટ્રીનો મતલબ શું કહ્યો છે એ સમજો. કેલરીમેટ્રી એટલે ઉષ્માનું માપન કીધું છે. હવે જો પરિસર વડે કોઈ ઉષ્મા ગુમાવતી ના હોય, આના આ સેન્ટેન્સ ફરી લખ્યું છે, અલગ કરેલું તંત્ર હોય એટલે બહાર ક્યાંય ઉષ્મા જશે. તો ઊંચા તાપમાને રહેલી વસ્તુ નીચા તાપમાને રહેલી વસ્તુના સંપર્કમાં લાવવામાં આવે તો શું કહ્યું છે? નીચા તાપમાન વાળી ગરમ થશે અને ઊંચા તાપમાન વાળી ઠંડી થશે, પણ ઉષ્માનો ટ્રાન્સફર બેનો કેવો હોય? સરખો હોય. તો આ સિચ્યુએશનમાં આપણે ટેમ્પરેચર મેજર કરીએ તો એવા સાધનને કેલરીમીટર કહેવાય. પહેલા આટલું સમજી લો, પછી વર્ણન તો આપણે અહીંયા જોઈન કરી નાખીએ છીએ. આને લખતા તમને આવડવું જોઈએ. ક્વેશ્ચન પૂછાય કેલરીમેટ્રી અથવા કેલરીમીટર એટલે શું, તો મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે શરૂઆતનું સેન્ટેન્સ આપણને ક્લિયર ખબર પડવી જોઈએ. વાસ્તવમાં સાધન હું તમને પછી સમજાવું છું. સાધન એટલા માટે પછી સમજાવું, પહેલા આપણે થિયરિટિકલી એકવાર ચેક કરી લઈ અને પછી સાધન સમજી લઈએ. સાધન તો ઈઝી સમજ આવે એવું છે. પહેલા શું કહ્યું છે? અલગ કરેલું તંત્ર કોને કહેવાશે? તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ના થાય એને અલગ કરેલું તંત્ર કહ્યું. બરોબર. બીજી વસ્તુ કે બે જુદા જુદા ભાગવાળા પદાર્થને અલગ કરેલા તંત્રમાં મૂકી દઈએ તો એક ભાગ ઉષ્મા ગુમાવશે, જે ઊંચા તાપમાન વાળો, અને નીચા તાપમાન વાળો ઉષ્મા મેળવશે. તો જેટલી એને ગુમાયેલી હશે એટલી જ શું કરશે? બીજો મેળવી લેશે. બરોબર. હવે કેલરીમેટ્રીનો મતલબ થાય ઉષ્માનું માપન. તો આપણે અલગ કરેલું એક તંત્ર બનાવીએ જેમાં અલગ અલગ પદાર્થો મૂકીએ છીએ બે ટેમ્પરેચર વાળા, અને એમાં એક ગુમાવશે, બીજો મેળવશે. તો જેટલી ગરમ એ મેળવી હોય, ગુમાવી હોય, ઠંડો એટલી જ મેળવશે. અને એવું સાધન હશે એને કેલરીમીટર કહેવાય. હવે કેલરીમીટરમાં હોય છે શું? તો તમારી સામે આકૃતિ છે, સમજી લો. જો આ આખું અલગ કરેલું તંત્ર હશે, આજુબાજુના ભાગમાં ગ્લાસ વૂલ ને એવું બધું ભરી કાઢ્યું હોય, જેથી કરીને શું થાય? બહારની ઉષ્મા અંદર ના આવે, અંદરની બહાર ના જાય. આવું અલગ કરેલું તંત્ર છે. હવે અલગ કરેલા તંત્રમાં એક થર્મોમીટર મૂક્યું હશે. હવે એક થર્મોમીટર મૂક્યું હોય જે ટેમ્પરેચર બતાવતું હશે અંદર. બીજું એક સ્ટ્રીમર હશે. સ્ટ્રીમરનું ભેળક કહેવાય. ભેળક એટલે આમ ફેરવતા તો એ શું થશે? પાણી કે અંદર હોય એનું બધું મિક્સ કરી દે. બરોબર. એટલે એને ભેળક કહ્યું છે. અને બીજું એની અંદર ધારો કે તમે અલગ અલગ બે પ્રવાહી મૂકી શકો, જેમ કે કોઈ વાર પાણી મૂક્યું છે, કોઈ વાર બીજું પદાર્થ મૂકો, અથવા તમે એલ્યુમિનિયમનો ગોળો ગરમ કરેલો હોય એ મૂકી દો, એની આસપાસ પાણી ફરશે તો બધી ઉષ્મા પાણી લઈ લેશે અને પછી છેવટે બધા કેવા થઈ જાય? સરખા થાય. એમ અલગ અલગ પદાર્થ મૂકી શકો. આ એની સાધનની રચના. હવે તમારી સામે આ રચનાને ડિટેલ ચેક કરીએ તો મેં તમને શું કીધું છે એ પ્રમાણે ધ્યાન રાખજો. જો શું કહ્યું છે? તાંબાનું અથવા એલ્યુમિનિયમનું બનેલું ધાતુનું પાત્ર હોય. આ પાત્રની આસપાસ ગ્લાસ વૂલ કે ઉષ્મારોધક આવરણ બનાવી દીધું હોય, જેથી બહારની ઉષ્મા અંદર ના આવે, અંદરની ઉષ્મા બહાર ના જાય. બરોબર. અને આ કવચ તરીકે વર્તશે. હવે સાથે કહ્યું કે એક નાનું હોલ પાડ્યું હોય છે, એ હોલની અંદર થર્મોમીટર દાખલ કરી દો. બીજું હોલ છે એમાં ભેળક રાખ્યો હોય. ભેળક એટલે પંખો, મતલબ કે આને ફેરવી શકાય. બધી જે ડિટેલ નહીં આપી. અને જુદા જુદા પદાર્થો અંદર મિશ્રણ કરવાનું છે. બોલો, સમજ આવી જાય? પછી એક્ઝામ્પલ થી સમજવાનું છે. એક્ઝામ્પલ આપણે ચેક કરીશું એ વખતે જોઈએ છીએ, પણ હું તમને બેઝિક આઈડિયા આપી દઉં છું. ક્લિયર થઈ ગયું? બસ સામાન્ય ક્વેશ્ચન છે. હવે તમે, હું માનું ત્યાં સુધી એકવાર રિવાઇઝ લઈ લઉં, પછી હું આની ડિટેલ થોડી લાવું છું કે આ એક્ઝામ્પલ કોઈ પણ બીજા આવે તો એમાં શું કહે છે. તો કેલરીમેટ્રીની એક સામાન્ય હિન્ટ આપું છું. મેં કહ્યું એ પ્રમાણે થોડું ધ્યાન રાખી દેજો કે શું કહેવાય? અલગ કરેલું તંત્ર છે કે જેમાં તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ના થતો. બીજું કે અલગ કરેલા તંત્રમાં બે પદાર્થ મૂકવામાં આવે, ઊંચા તાપમાન, નીચા તાપમાન વાળો. તો ઊંચા તાપમાન વાળો જેટલી ઉષ્મા ગુમાવશે, નીચા તાપમાન વાળો એટલી જ ઉષ્મા મેળવી લેશે. કેલરીમેટ્રીનો મતલબ શું થાય? ઉષ્માનું માપન. હવે એક એવું સાધન બનાવીએ કે જે અલગ કરેલું હોય અને એની અંદર જુદા જુદા પદાર્થો મૂકીએ તો એમાં ગરમ પદાર્થ જેટલી ઉષ્મા ગુમાવે, ઠંડો એટલી મેળવશે. એ માપવા માટેની રચનાને કેલોમીટર કહી દીધું છે. હવે સમજાવી દેશો તમે મને? આમાં શું મેં બતાવ્યું હતું? જો એક એલ્યુમિનિયમ કે કોપરનું એક પાત્ર છે, એની આજુબાજુ ગ્લાસ વૂલ ભરી કાઢ્યું છે, જેથી કરીને ઉષ્મા બહાર ના જાય અને અંદરની ઉષ્મા બહાર ના આવે ને બધું એ ટ્રાન્સફર નહીં થાય. અને અંદર એક કાણું રાખ્યું જેમાં થર્મોમીટર નાખેલું. બીજો એક ભાગ છે એમાં સ્ટ્રીમર એટલે ભેળક એ અંદર નાખેલું છે. અને અંદર પાત્રમાં અલગ અલગ પ્રવાહી ભર્યા છે.
હવે હું તમારા સામે એક રિલેશન બતાવું છું, પછી હું નીટમાં તો આ ટોપિક ક્લિયર કરીને બતાવીશ. અત્યારે હાલ તો હું ફક્ત એક સમજૂતી આપું છું. જો એક સમજ રાખજો, તમને આમાં ખ્યાલ આવશે. આપણી પાસે આ કેલરીમીટર છે, આ કેલરીમીટર છે. હવે આ કેલરીમીટરમાં કોપરનું બનેલું છે, એટલે કોપરની વિશિષ્ટ ઉષ્મા SCU છે. મેં એટલું લખી દીધું છે, બરાબર. અંદર પહેલાથી આટલું પાણી ભર્યું હતું, M દળનું પાણી ભરેલું છે, C વોટર છે આની વિશિષ્ટ ઉષ્મા. આ કેલરીમીટરનું દળ M છે, MC લખું છું. સમજજો મારું કહેવાનું. કેલરીમીટરનું દળ કેટલું? MC. કેલરીમીટરની વિશિષ્ટ ઉષ્મા MCU. પાણી છે એની M દળ અને CW. હવે મેં એક કામ કર્યું, આની અંદર એક એલ્યુમિનિયમનો ગોળો લઈ લીધો, એ ગોળો અંદર નાખી દીધો. ગોળાનું દળ M એલ્યુમિનિયમ છે અને એની વિશિષ્ટ ઉષ્મા S એલ્યુમિનિયમ છે, બરોબર. આ ગોળો હાયર ટેમ્પરેચર ઉપર હતો. હાયર એટલે હું લખી દઉં, ચલો નાનું ટેમ્પરેચર લખું છું કે પહેલા ટેમ્પરેચર હતો 200 સેલ્સિયસ. 200 સેલ્સિયસ હતું. પાણી કેલરીમીટર પ્રારંભિક ટેમ્પરેચર એમનું હતું 20 સેલ્સિયસ. પાણી કેલરીમીટરનું ટેમ્પરેચર કેટલું હતું? 20 સેલ્સિયસ. હવે તમને ક્વેશ્ચન એમ પૂછે છે કે એ ટી ટેમ્પરેચરે જઈને અટકી જાય છે, બધું સ્થિર થઈ જાય છે. આ એ મતલબ કે આ એલ્યુમિનિયમ ઉષ્મા ગુમાવશે અને આ પાણી કેલરીમીટર ઉષ્મા લેશે અને છેલ્લે કેટલા ટેમ્પરેચરે જઈને અટકી જશે? ટી. તો એમનું રિલેશન કઈ રીતે? રિલેશન કઈ રીતે ભાઈ? તમારે સામાન્ય સમજવાનું. પાણીએ ગુમાયેલી ઉષ્મા, સોરી, કોને ગુમાયેલી ઉષ્મા ભાઈ? એલ્યુમિનિયમના ગોળાએ, બરાબર. પાણી કેલરીમીટરે મેળવેલી ઉષ્મા, બરોબર. તો એલ્યુમિનિયમે ગુમાયેલી ઉષ્મા કેટલી? M એલ્યુમિનિયમ, S એલ્યુમિનિયમ, ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી કેટલો લખું? એલ્યુમિનિયમનું ટેમ્પરેચર કેટલું છે? વધારે ટેમ્પરેચર 200 અને થાય છે કેટલું? છેલ્લે ટી જેટલું. એટલે M એલ્યુમિનિયમ, S એલ્યુમિનિયમ, ડેલ્ટા ટી એટલે 200 ઓછા ટી, બરાબર. પાણીએ મેળવેલી ઉષ્મા, તો પાણી માટે MW, CW અને ટેમ્પરેચર એનું કેટલું હતું? 20 હતું અને પછી છેલ્લે થયું ટી, તો આપણે T - 20 કરવું છે. પછી કોપરનું કેલરીમીટર છે, તો શું લખીશું? M કોપર, C કોપર અને એનું એ ટેમ્પરેચર પહેલા કેટલું હતું? 20, પછી થયું કેટલું? T. તો શું કરીશું અહીંયા? T - 20. બોલો, આ રીતે દાખલા કરતા આવડે? એકે મેળવી હોય બીજાએ ગુમાવેલી હોય, બસ ફક્ત આ રીતે ટ્રાન્સફર કરો. આ કેલરીમીટરનો સિદ્ધાંત છે અને કેલરીમેટ્રી કહી શકીએ, બરોબર. તમારે આવશે ત્યારે ગણીશું, અત્યારે તો હું ફક્ત એક આઈડિયા આપી દીધો છે. હવે તમને કેલરીમીટરનો ટોપિક આઈડિયા આવે ભાઈ? થિયરી દરેકને ઓકે, બરોબર છે. તમે ધ્યાન રાખજો, આ જ વસ્તુ નીટમાં હશે, જીમાં હશે. મારે એ જ સમજાવવાનું, એનાથી જ આગળ જઈશ. પણ પહેલા તમે બેઝિકલી સમજી લો કે જેથી કરીને મારે કોઈ વધારે માથાકૂટ ના રહે. હવે આ ક્વેશ્ચન પાછો એકદમ નોર્મલ છે. નોર્મલ ઇન ધ સેન્સ આપણી પ્રિપેરેશનમાં કોઈ વાર નહીં લાગે અને તમારે પર જેટલું કહું છું એટલું જ તૈયાર કરવાનું છે. અવસ્થાનો ફેરફાર. હવે અવસ્થાનો ફેરફાર છે ને, એમાં તમને એક સામાન્ય બીજું બતાવું કે વાસ્તવમાં તમે ઘણીવાર જોયું હશે ભાઈ કે ગલન કોને કહેવાય? ચલો મને, હું તમને 2-4 ક્વેશ્ચન પૂછું છું, જો કે આમાં આપ્યા જ છે, પણ તમે મને કહો ગલન કોને કહેવાય? જ્યારે ઘન શું થાય? પ્રવાહીમાં રૂપાંતર પામે, એને ગલન કીધું છે. ઠારણ કોને કહેવાય? હા, પ્રવાહી ઘનમાં રૂપાંતર થાય. વસ્તુ તો એક જ છે ને, ઉલટ સુલટ છે. પ્રવાહી, જો ઘન પ્રવાહીમાં રૂપાંતર થાય એને ગલન કીધું છે અને પ્રવાહી ઘનમાં રૂપાંતર થાય એને ઠારણ કહ્યું છે. ઓકે. હવે ઉત્કલન કોને કહેવાય? પ્રવાહી વાયુમાં રૂપાંતર, પ્રવાહી વાયુમાં રૂપાંતર પામે એનું ઉત્કલન કીધું છે. હવે આપણે અહીંયા એ જ વસ્તુને થોડી વ્યાખ્યાના આધારે જોવા જઈએ તો આખા ટોપિકમાં કોઈ વધારે પ્રિપરેશન કરવાનું નથી આવતું, ફક્ત સમજવાનું બહુ આવે છે. તો અહીંયા હું તમને એક સેન્ટેન્સના આ પછી હું તમને ડિટેલ વાત કરું છું. અહીંયા આ જે પહેલા તો જો અહીંયા સમજાયું છે, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એને ગલન કહ્યું છે અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય એને ઠારણ કહ્યું છે. બરોબર, તમે ધ્યાન પર રાખીએ કો, બાકી એવું કોઈ છે નહીં એક્ઝામમાં પૂછાય એવું, પણ આપણે ધ્યાન પર હોય તો ઠીક રહે. અને ઠારણ કહ્યું છે. હવે તમે એક વસ્તુ વિચારજો,
જે તાપમાને પ્રવાહી અને ઘન અવસ્થા એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે એને ગલન બિંદુ કહેવાય. હવે એનો મતલબ શું થાય ખબર? ઘણીવાર તમે જુઓ કે ઘન અને પ્રવાહી એક સાથે જોવા મળશે. એક ટેમ્પરેચર એવા આવશે જેમાં ઘન પ્રવાહી એક સાથે જોવા મળે. જેમ બરફમાં 0°C લઈ લો, ઘન ને પ્રવાહી એક સાથે જોવા મળશે. પછી પાણીમાં મને કહેશો વરાળ કેટલા સેલ્સિયસે બને છે? 100 બને, બરોબર? એક એટમોસ્ફિયરિક પ્રેશર હોય તો 100 બને, વાતાવરણ દબાણ પર 100 બને. હું ક્વેશ્ચન તમને એ પૂછું છું કે આપણે પાણી ઉકાળે જ રાખીએ તો એનું ટેમ્પરેચર કેટલા સુધી જઈએ? 100 થી ઉપર જઈએ કે ના જઈએ? ખુલ્લું પાત્ર હોય તો, ખુલ્લું પાત્ર હોય જશે કે નહીં જાય? હા, ના જાય. એનું કારણ જો સમજો, ખુલ્લું પાત્ર હોય ને, આપણું ખુલ્લું પાત્ર છે અને એક એટમોસ્ફિયરિક પ્રેશર છે, વાતાવરણ દબાણ લાગે તો એનું ટેમ્પરેચર ઉકાળી જશે તો 100 થી વધારે લઈ જાય. કેમ લઈ જાય? તો આની ખાસિયત હોય છે પ્રવાહીની, કોઈ પણ પદાર્થની, કે જ્યારે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીથી વાયુ બને, તો એ કન્ડિશનમાં બધું ના બને ને ત્યાં સુધી ટેમ્પરેચર વધારે નહીં. બધું ટ્રાન્સફર ના થાય ને, પ્રેશર બદલાય તો વધી જાય. પાછું દબાણનો ફેરફાર કરો તો પાછું બદલાઈ જશે. કારણ કે તમને ખબર હશે કુકરમાં ટેમ્પરેચર કેટલું હોય છે પાણીનું? કુકરમાં વધારે હોય એટલે જલ્દી ખાવાનું બની જાય છે ને, બરોબર? હું તમને આઈડિયા જ આપું છું. તમે એક વસ્તુ સમજો, કુકરમાં શું હોય? પ્રેશર વધારે હોય, દબાણ વધારે કાઢ્યું હોય, અને દબાણ વધી જાય ને એટલે ટેમ્પરેચર વધી જાય. હા, બરોબર? એટલે ઉકળવાનું ટેમ્પરેચર છે ને, ઉત્કલન બિંદુ વધી જાય. જેવું તમે દબાણ વધારો એટલે ઉત્કલન બિંદુ વધવા લાગે. પરફેક્ટ ક્લિયર કરાવું, જે તમે થોડું માઇન્ડમાં સેટ રાખી દો. મેં પહેલું સેન્ટેન્સ શું કીધું કે બરફનું પાણી બને, બરફનું પાણી બને તો મને એમ કહો આપણે બરફનું પાત્ર લઈ લીધું છે, એમાં ટૂંકમાં આખો બરફ ભરેલો છે. હવે એનું પાણી બને છે તો આપણે એને ગરમ થતું જાય તો એ ટેમ્પરેચર 0 થી વધે કે ના વધે? જ્યારે બધો બરફ પાણી ના બને ને ત્યાં સુધી 0 ટેમ્પરેચર રહેશે. એવી જ કન્ડિશનમાં વરાળનું જોયું આપણે કે બધું પાણી વરાળ ના બને ત્યાં સુધી 100°C રહે, એમાં ફેરફાર ના થાય. હવે હું દબાણની વાત કરું છું. આ બધું અચળ દબાણે થાય, વાતાવરણ દબાણે. પણ જો આપણું દબાણ વધારી કાઢીએ તો, દબાણ વધારી કાઢો તો તમે જોયું કે ભાઈ કુકરમાં ટેમ્પરેચર વધી જાય છે. કુકરમાં ટેમ્પરેચર વધારે કારણ કે દબાણ વધારે છે. ઓકે, બીજી વાત કહું, પર્વતો ઉપર ખાવાનું રાંધીએ છીએ તો એ એટલું બધું ચડતું નથી. તો એનું કારણ શું? હા, પર્વતો ઉપર દબાણ ઓછું હોય, અને દબાણ ઓછું હોય એટલે ત્યાં ટેમ્પરેચર જે ઉત્કલન બિંદુ છે ને એ નીચું આવી જશે. 100 ના બદલે સમજી લો 70 આવી ગયું. આપણે નોર્મલ કેસમાં કેટલું હોય? 100 જેટલું રહેતું હોય નીચે વાતાવરણ દબાણ છે, પણ ઉપર ગયા દબાણ ઘટી ગયું તો 100 ના બદલે 70 જેટલું આવી ગયું. તો 70 બધું પાણી ઉકળવા લાગશે, બરોબર? તો એનો મતલબ ખાવાનું આપણે જો 100 પકાવતા હતા તો એનાથી 70 પકાવવું પડશે, તો અધકચરું રહેશે. એ કારણથી અહીંયા બતાવ્યું છે. આપણને થોડો માઇન્ડમાં સેટ રાખો કે આ બધી વસ્તુઓ ક્લિયર છે. હવે તમને એક બીજું ઉદાહરણ અંદર આપ્યું છે. કોઈ આઈસ સ્કેટર હોય ને, સ્કેટિંગ કરતો હોય ને, તો એને કઈ રીતે કરશે? જો અહીંયા તમે સમજો, આઈસ સ્કેટરના બૂટ હશે એ આ ટાઈપે આપણે ધારી લીધા છે કે અહીંયા આ રીતની ધાર હશે, બરોબર? હવે જ્યારે અહીંયા ટચ કરશે તો બરફના લેયર ઉપર ટચ કરશે તો દબાણ વધાર્યું, દબાણ વધારી ગયું. હવે દબાણ વધ્યું એટલે એ પાણી છે ને, આ બરફ છે ને પાણી બની જશે. જેવું વધશે દબાણ એટલે બરફ પાણી બની જશે, અને પાણી બને ને એને લુબ્રિકન્ટ આપી દે. એકદમ શું કહેવાય, લુબ્રિકન્ટ શું કહી શકીએ આપણે? ઘર્ષણ વગરનો માર્ગ કરી દે અને એ લસરી શકે છે. અને ધારો કે જેવો એ જતો રહે તો અહીંયા પાછું પ્રેશર ઘટી ગયું તો એ પાછો પાણી શું થઈ જશે? બરફ થઈ જશે, બરોબર? એટલે આઈસ સ્કેટર ઈઝી લસરી શકે છે. બરફના કારણે નહીં, પણ એ લ્યુબ્રિકન્ટ ક્લિયર થાય છે અને એના કારણે લસરી શકે, બરોબર? એની એ ડિટેલ થઈ છે. હવે તમને એક એવું બીજું ઉદાહરણ આપ્યું છે. બીજું ઉદાહરણ તમારા સામે બધા છે, પેલા ક્લિયર કરી દે. બહુ સારા ઉદાહરણ આપ્યા છે. તમે યાદ નહીં રાખો, તૈયાર નહીં કરો, અલગ વસ્તુ છે, પણ પ્રોપર સમજ તો જરૂરી છે. અહીંયા શું કીધું? આવી રીતે તાર લટકાવ્યો હોય, આવી રીતે તાર લટકાવ્યો છે તો આ તાર જેવો નીચે આવતો જાય આખો નીકળી જશે ને તો એ બરફ પડશે કે નહીં પડે? મને એમ કહો. આ તાર ધીરે ધીરે વજન લટકાય તો તાર તો નીચે આવતો જાય, ઓગળતો જાય એમ બરફ. આ તો આખો ધીરે ધીરે નીચે આવતો જાય છે, અને તાર નીકળી જાય ને તો આ બરફ તૂટશે નહીં. કેમ નહીં તૂટે? જો તમે આને દબાણ લગાવ્યું, અહીંયા દબાણ લગાવ્યું,
તો એ જગ્યાએ દબાણ વધી ગયું એટલે બરફ શું બની ગયો? પાણી બન્યું. તાર ધીરે 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 નીચે જતો જાય દબાણના કારણે પાણી બનતું જાય, પણ ઉપર પછી શું થાય? દબાણ ઘટી ગયું, પાછું તાર જતો રહ્યો એટલે પાછો બરફ બની જશે અને ચોંટી જશે, પાછો ચોંટી જાય. એમ ધીરે 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 તાર નીચે આવતો જાય અને આખો નીકળી જાય તો આ બરફ તૂટે નહીં. બરોબર? એટલે આ એક એક્ઝામ્પલ તમારા સામે આપ્યો છે, સમજવા જેવું છે એક્ઝામ્પલ. એવો જ બીજો એક્ઝામ્પલ મે બી કદાચ અહીંયા આની આપ્યો છે, આ એક્ઝામ્પલ. હવે આ તમે ફક્ત સમજો કે કહેવા શું માંગે છે. જો આને કીધું છે કે એક પાત્ર છે, એમાં પાણી ગરમ કરીએ તો કેટલા અંશ સેલ્સિયસે પાણી ગરમ થાય? 100 થશે. બરોબર? હું તમારી સામે આખી આઈડિયા ક્લિયર કરું છું, ફંડામેન્ટલી સમજાવું છું. હવે આને બુજ વાકી દીધું છે, બધું જ બંધ કરી દીધું, સીલ કરી દીધું છે. એક અહીંયા આવી નળી રાખી છે, આ નળીમાંથી વરાળ બહાર નીકળ્યા કરે છે, અહીંથી વરાળ બહાર નીકળે, જેથી કરીને આને ઉકાળતા જઈશું, વરાળ બહાર નીકળતી જશે. હવે તમને આ સ્ટેટમેન્ટ કયું છે એ સમજજો. એકવાર આ નળીને બંધ કરી દો, અહીંથી સીલ કરી દો, તો પાણી ઉકળવાનું ચાલુ રાખશે કે બંધ કરી દેશે? હું શું કીધું ખબર પડી? જો હું તમને સ્ટેટમેન્ટ પૂછું છું એ સમજજો, એકદમ વ્યવસ્થિત સ્ટેટમેન્ટ છે કે પહેલા મેં જોયું કે આપણું 100 સેલ્સિયસે પાણી ઉકળતું હતું, બરોબર? પછી મેં નળી બંધ કરી, નળી બંધ કરી, તો બોલો પાણી ઉકળે કે ના ઉકળે? નહીં, ઉકળે તો ઓછું, જો ઓછું ઉકળે એવું ના હોય. જો 100 સેલ્સિયસે પાણી ઉકળે છે તો તું એમ ના કહી દે કે 80 ઉકળવાનું ચાલુ થયું. નહીં, 100 જ ઉકળે છે, અને 100 થી ઓછું એ નહીં થાય, 100 થી વધારે નહીં થાય. તો હું ક્વેશ્ચન એ તો પૂછું છું કે મેં જયારે અહીંયા સીલ મારી દીધું તો આ પાણી ઉકળશે કે નહીં ઉકળે? નહીં ઉકળે. કેમ નહીં ઉકળે? હું તમને રીઝન કહું. જો નહીં કેમ ઉકળે? કારણ કે અહીંથી બંધ કરી દો તો અંદર દબાણ વધવાનું જ નહીં. અહીંથી બંધ કરી દો તો વરાળ તો પેદા થવાની, તો દબાણ વધશે, અને દબાણ વધે ને તો તમને ખ્યાલ હશે કે ઉત્કલન બિંદુ ઊંચું જતું રહે. એટલે 100 ના બદલે સમજી લો 110 જતું રહ્યું, તો આ 110 નહીં થાય ને ત્યાં સુધી નહીં ઉકળે. 110 ના થાય ત્યાં સુધી નહીં ઉકળે. એનો મતલબ શું થયો? અહીંયા તમે બંધ કરી દો તો અહીંયા દબાણ વધી ગયું, દબાણના કારણે ઉત્કલન બિંદુ વધ્યું, તો આ ઉકળવાનું એકાએક બંધ કરી દેશે. તો પાણી ઉકળવાનું એકાએક બંધ કરે છે. આ પહેલું સ્ટેટમેન્ટ થયું જ્યારે બંધ કરીએ ત્યારે નળી. બરોબર? હવે જો એક વસ્તુ, આ નળી બંધ હતી અને પછી નળી ખુલ્લી કરી દઉં તો એક સમજો, નળી ખુલ્લી કરીએ તો શું થઈ જાય? પ્રેશર ઘટી ગયું. પ્રેશર ઘટી ગયું, એકાએક પ્રેશર ઘટી ગયું, અને પ્રેશર ઘટશે એટલે શું થશે? પાણી ઝડપથી વરાળ બનવાનું ચાલુ થઈ જશે. બરોબર? અને એ સુપરહીટ કન્ડિશન આવશે. થોડુંક ડેપ્થમાં છે, હું એને તમને વધારે કન્ફ્યુઝ કરવા નહીં માંગતો. ડેપ્થમાં છે એટલે વધારે નહીં બતાવતો. બીજી એક વસ્તુ બતાવું છું, તમે જુઓ, ઓબ્ઝર્વ કરશો. આપણે જો જનરલી કેસમાં કેવું છે કે કરીએ કે 100 સેલ્સિયસે પાણી ઉકળે છે એવું કહીએ છીએ ને? હા, તો આપણે પોતું કરીએ છીએ અથવા પાણી પડ્યું હોય એ કેમ સુકાઈ જાય છે? એ વરાળ જ બને છે. કેમ વરાળ બને છે? જો એક, હા, એ વરાળ બને છે, પણ મારો કહેવાનો અર્થ શું છે? આપણે એમ નહીં કહેતા કે પાણી 100 સેલ્સિયસે ઉકળે છે, તો પછી આ જે હવાનું વાતાવરણ છે, સોરી, પોતું કરીએ છીએ, કેમ વરાળ બની જાય છે પાણી? બરોબર છે? રીઝન એક જ થાય. જો એમાં કારણ કે આપણે ડાલ્ટન લો ભણ્યા તમે કદાચ કેમિસ્ટ્રીમાં. હા, એમાં છે અલગ અલગ પદાર્થના વાયુઓનું પ્રેશર અલગ અલગ હોય છે. એમ હવામાં જોવા જાવ તો પાણીનું પ્રેશર છે ને એ બહુ ઓછું હોય છે. પાણીનું પર્ટિક્યુલર પોતાનું પ્રેશર, જો કે કોન્સેપ્ટ અલગ પડી જાય છે એટલે હું વધારે કઈ એમાં ટાઈમ પાસ નહીં કરતો, પણ એ પ્રેશર 1 એટમોસ્ફિયરિક જેટલું દબાણ લાગે ને ત્યારે 100 અંશે ઉકળે છે. 1 એટમોસ્ફિયર એ 100, પણ પાણીનું પોતાનું દબાણ ઓછું હોય છે એટલે એ જલ્દી ઉકળી જાય, આ જલ્દી પેલું થાય છે. તમને હું આગળના ચેપ્ટરમાં એની ડિટેલ વાત કરીશ, અત્યારે હાલ એમાં ટાઈમ નહીં બગાડતો. તો ચલો, હવે તમારી સામે આટલા જ મેં ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણ ફક્ત સમજવા જેવા હતા. એટલે આપણે એની અંદર સાર શું મળ્યો એનો ઉદાહરણનો? એક જ સાર મળ્યો ભાઈ કે પ્રેશર વધતા ઉત્કલન બિંદુ વધે છે અને પ્રેશર ઘટતા ઉત્કલન બિંદુ ઘટે છે. ખબર પડી ગઈ? બસ આ રહ્યો સાર છે. એનો ટૂંકમાં પ્રેશર ઉપર ડિપેન્ડ થાય છે.
હવે હું તમને 2-3 વ્યાખ્યાઓ કહું છું. વ્યાખ્યાઓ સમજી લેજો, વ્યાખ્યા યાદ હોવી જોઈએ, આપણા માટે કામની છે. એક મેં અંડરલાઈન કર્યું છે, આ રહી વ્યાખ્યા. જો જે તાપમાને ઘન અને પ્રવાહી એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય એને એનું ગલન બિંદુ કહેવાય છે. યાદ રહે કે નહીં? ઘન પ્રવાહી એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય એને ગલન બિંદુ કહ્યું છે. હવે અહીંયા પ્રસામાન્ય ગલન બિંદુ કોને કહેવાય? જો અહીંયા શું કીધું છે કે સામાન્ય વાતાવરણના દબાણે જે ગલન બિંદુ મળે એને પ્રસામાન્ય ગલન બિંદુ કહેવાય છે. વાસ્તવમાં નોર્મલ મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. સમજ આવી? તો બોલો, ગલન બિંદુ કોને કીધું? જ્યારે ઘન અને પ્રવાહી ઉષ્મીય સંતુલનમાં હોય એને ગલન બિંદુ. પ્રસામાન્ય એટલે વાતાવરણના દબાણે જે ગલન બિંદુ મળે એને પ્રસામાન્ય. બોલો, વાતાવરણ દબાણે પાણીનું ગલન બિંદુ કેટલું? 0 સેલ્સિયસ. બરોબર છે? તો એ પ્રસામાન્ય ગલન બિંદુ. હવે બાકી બધું કદાચ યાદ રાખો ના રાખો અલગ વસ્તુ, આ બધા ઉદાહરણ સમજવા માટેના હતા. પણ અહીંયા ઉત્કલન બિંદુની વાત કરી. તો બોલો, ઉત્કલન બિંદુની વ્યાખ્યા ગોખ્યા વગર અહીંયા શું કીધું છે? જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં ધરાવે છે એનું ઉત્કલન બિંદુ કહી દીધું છે. બરોબર? અને એમાં પ્રસામાન્ય ઉત્કલન બિંદુ એ બી ક્યાંક અહીંયા આપેલું હશે. અહીંયા ક્યાંક આગળ લખ્યું હોય તો ઠીક છે, ના લખ્યું હોય તો હું તમને સીધું કહું. જો અહીંયા આપ્યું ને, પ્રમાણભૂત વાતાવરણના દબાણે જે ઉત્કલન બિંદુ આવે છે એને પ્રસામાન્ય ઉત્કલન બિંદુ. આટલું થોડું ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચનમાં. આવડે કે સમજાવવું પડે?